अब हम दूसरा प्रसंग देखेंगे। उसमें देखो बच्चों, उस प्रसंग का नाम है सच्चा दान, એટલે કે સાચું दान। मालबार की बात है, वहाँ बडगरा नाम के एक गांव में सभा का आयोजन किया गया था। અહીંયા બાળકો જો આયોજન એટલે કે ઇંતજામ, તો માલબાર કેરળ રાજ્યની અંદર બડગરા નામનું એક ગામ છે, એની અંદર સભાનું આયોજન કરવામાં આવેલું હતું। गांधी ने अपने भाषण में सभा में उपस्थित यानी के हाजर उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी। जेवरों यानी के गहने, गुजराती में बोलते हैं घरेणा। तो गांधीजीए પોતાના ભાષણમાં ત્યાં હાજર રહેલી બધી જ સ્ત્રીઓ પાસેથી ઘરેણાની ભીખ માંગી। बहुत सी वस्तुएं पेट में मिली। અહીંયા જુઓ બાળકો, ગાંધીજીને ઘણી બધી વસ્તુઓ પેટમાં મળે છે। अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे। नीलाम करना यानी कि बोली बोलकर बेचना, नीलाम करना बोली लगाकर बेचना। तो પોતાનું ભાષણ પૂરું કરીને ગાંધીજી તેને नीलाम करवा लागे छे। उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ आई। હવે એવા જ સમયે કૌમુદી નામની 16 વર્ષની એક કન્યા હોય છે, તે ધીમેકથી મંચ ઉપર ચડી આવે છે। उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? तो यहाँ देखो बच्चों, हस्ताक्षर का मतलब होता है दस्तखत। तो અહીંયા કૌમુદી નામની જે છોકરી હોય છે તે મંચ ઉપર ચડી જાય છે અને ગાંધીજીને પોતાના એક હાથની ચૂડી ઉતારીને આપે છે અને તે ચૂડી આપતી બોલે છે કે શું તમે મને પોતાના હસ્તાક્ષર દેશો, એટલે કે દસ્તખત આપશો? गांधीजी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी। હવે ગાંધીજી હસ્તાક્ષર એટલે કે દસ્તખત કરી રહ્યા હોય છે, ત્યાં જ કૌમુદી છે તેને પોતાના બીજા હાથની પણ ચૂડી છે તે ઉતારી દીધી। यह देखकर गांधी ने कहा कि अरे पगली लड़की, दोनों चूड़ियाँ देने की ज़रूरत नहीं है, एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा। હવે જ્યારે અહીંયા કૌમુદી નામની છોકરી પોતાના બીજા હાથની ચૂડી ઉતારીને ગાંધીજીને આપે છે, ત્યારે ગાંધીજી કહે છે કે અરે પગલી લડકી। જો અહીંયા પગલી લડકી ये जो शब्द है वो प्यार से बुलाता हुआ शब्द है, जैसे कि हम गुजराती में बोलते हैं अरे गांडी। जैसे कि अरे पगली लड़की यह शब्द है वह प्यार से बुलाता हुआ शब्द है। गांधी जी कहते हैं कि दोनों चूड़ियाँ देने की ज़रूरत नहीं है, बे चूड़ी देवानी ज़रूरत નથી, એક જ ચૂડી લઈને હું તને મારા હસ્તાક્ષર કરી દઉં છું। इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्णहार उतार लिया। गांधी जी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना? હવે એના જવાબમાં જ કૌમુદી પોતાના ગળાનો સ્વર્ણહાર એટલે सोनानो हार, सोने की माला। स्वर्णहार का मतलब होता है सोने की माला और गुजराती में बोलते हैं सोनानो हार। હવે ગાંધીજી એટલું કહે છે, એક જ ચૂડી લઈને હું તને મારા હસ્તાક્ષર દઉં છું। એના જવાબમાં તો કૌમુદીએ પોતાના ગળાનો સ્વર્ણહાર એટલે કે સોનાનો હાર ઉતારી લીધો। गांधी ने पूछा कि तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना? હવે ગાંધીજી એવા સમયે પૂછે છે કૌમુદીને કે તે તારા માતા પિતાની આજ્ઞા તો લઈ લીધી છે ને? આજ્ઞા यानी कि अनुमति, उसका मतलब होता है अनुमति और गुजराती में बोलते हैं मंजूरी। હવે અહીંયા કૌમુદી નામની જે છોકરી છે તે પહેલાં તો ચૂડી અને ત્યારબાદ સોનાનો હાર ઉતારીને આપે છે, ત્યારે ગાંધીજીને એવું થાય છે કે આ એક પછી એક પોતાના ઘરેણાં ઉતારીને મને આપવા માંડી છે, તો એને પોતાના માતા પિતાની અનુમતિ તો લઈ લીધી છે ને, એવો કૌમુદીને પ્રશ્ન કરે છે।
આગળ જુઓ બાળકો, बिना कोई उत्तर दिए उसने कानों में रत्न जड़ित बूंदे भी निकाल लिए। હવે કોઈ પણ ઉત્તર એટલે કે જવાબ આપ્યા પહેલાં જ એને પોતાના કાનોમાંથી રત્ન જડિત બુંદે, તો અહીંયા જુઓ રત્ન જડિત બુંદે એટલે કે રત્નોથી જડાયેલી, बूंदे એટલે કે कान के जो आभूषण होते हैं उसे बूंदे कहते हैं, रत्नों थी जड़ाયેલી બુટ્ટી। તો અહીંયા કૌમુદી છે તે પોતાના કાનની રત્નજડિત બુંદે એટલે કે બુટ્ટી પણ નિકાલી લે છે એટલે કે કાઢીને આપે છે। गांधी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ना। હવે અહીંયા જુઓ બાળકો કે કૌમુદી એક પછી એક ઘરેણું ઉતારીને ગાંધીજીને આપે છે, ત્યારે ગાંધીજી અહીંયા ફરીથી પ્રશ્ન કરે છે કે તે તારા માતા પિતાની આજ્ઞા તો લઈ લીધી છે ને। કૌમુદી કુછ ઉત્તર દેતી ઉસસે પહેલે હી કિસીને કહા। હવે કૌમુદી એનો જવાબ આપે છે એની પહેલાં જ કોઈ એને કહે છે કે इसके पिता तो यही है ना, मान पत्रों की नीलामी में वही तो बोली लगवा कर अपनी मदद कर रहे हैं। હવે કૌમુદી છે એ ગાંધીજીના પ્રશ્નનો જવાબ આપે છે એની પહેલાં જ કોઈ એને કહે છે કે એના પિતા તો અહીંયા જ છે એટલે કે માનપત્રો। તો બાળકો અહીંયા જુઓ मानपत्र उसका अर्थ ये होता है कि आदर सूचित करने वाला पत्र। तो અહીંયા તરત જ તે કોઈ એને કહે છે કે मानपत्रों की नीलामी में वही तो बोली लगवा कर आपकी मदद कर रहे छे, એટલે કે અહીંયા आदर्श से सूचित करने वाला पत्र, नीलामी यानी कि बोलकर बेचना, એના પિતા અહીંયા જ તે બોલી લગવા કર તમારી મદદ કરી રહ્યા છે। अब गांधी ने कौमुदी से कहा कि तुम्हें यह तो मालूम होगा ही कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगे। गांधीजी कौमुदी ने कहे छे कि तने तो खबर ज हशे कि હવે તું આવા ઘરેણાં છે તે કિંમતી ઘરેણાં છે તે ફરીથી બનાવી શકવાની નથી। કૌમુદીને यह शर्त दृढ़तापूर्वक स्वीकार कर ली। गांधी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया कि तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। હવે કૌમુદી છે એને આ શરત છે એ સ્વીકારી લીધી છે, દૃઢતાપૂર્વક એટલે ખૂબ જ મજબૂતાઈથી આ શરત છે એને સ્વીકારી લીધી ગાંધીજીને। ત્યારે પોતાના જે હસ્તાક્ષર છે તે હસ્તાક્ષર કરતાં એ વાક્યમાં લખે છે એટલે કે હસ્તાક્ષર કરને કે બાદ યહ વાક્ય लिख लिया। ગાંધીજીએ હસ્તાક્ષર લખીને એક વાક્ય લખ્યું, કયું? तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। ગાંધીજીએ હસ્તાક્ષર કરીને પછી વાક્ય લખે છે અને વાક્યમાં ગાંધીજી કહે છે કે તારા આ આભૂષણોની અપેક્ષાએ તારો આ ત્યાગ છે એ જ સાચું આભૂષણ છે। ગાંધીજીએ અહીંયા કૌમુદીના ખૂબ જ વખાણ કર્યા કે આજે તો તે મને જે કિંમતી ઘરેણાં જે આપ્યા છે એ કિંમતી આભૂષણોની અપેક્ષાએ તે જે ત્યાગ ભાવના જે પ્રગટ કરી છે, તારો જે ત્યાગ છે ને એ જ સાચું આભૂષણ છે। સચ હે દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં હે, અને કહે છે કે સાચું જ છે કે દેશ પ્રેમથી વધારે કાંઈ હોતું નથી। તો બાળકો અહીંયા જો આ પ્રસંગની અંદર કૌમુદી નામની જે છોકરી છે એની ત્યાગ ભાવના વ્યક્ત કરવામાં આવેલી છે। કૌમુદીએ પોતાના ઘરેણાં આપીને પોતાનો જે ત્યાગ ભાવના છે તે સરસ મજાની વ્યક્ત કરેલી છે। એટલે કે કૌમુદીને ઘરેણાં તો દરેકને વાલા હોય, કિંમતી ઘરેણાં કોઈને દેવાનું મન થાય નહીં, પણ કૌમુદી નામની જે છોકરી છે અહીંયા એના વર્તન ઉપરથી આપણને એને દેશ પ્રેમ છલકતો એનામાં આપણને જોવા મળે છે। અહીંયા બાળકો આપણે અહીંયા પાઠ સમાપ્ત થઈ જાય છે। હવે તમે શબ્દાર્થ તરફ ધ્યાન આપો કે અહીંયા શબ્દોના જે અર્થ આપેલા છે એ શબ્દોના અર્થ છે
તે તમે તમારી પાકી બુકમાં સારા અક્ષરે લખી લેશો. હું તમને આ પાઠ છે એનો અભ્યાસ અને જે સ્વાધ્યાય છે એના બધા જ પ્રશ્નો છે એ ફેરબુકની અંદર લખીને તમને મોકલીશ. તમે સારા અક્ષરે લખી લેશો. શબ્દાર્થ તરફ ધ્યાન આપો કે સત્યવાદી હંમેશા સત્ય બોલને વાલા, અદ્ભુત યાની કે અનોખા, આँख મીચોની તો લુકા છુપી કા खेल, अमरूद जामफल, पथ यानी के रास्ता, दृढ़ यानी के मजबूत, निर्माता तो बनाने वाला, हस्ताक्षर दस्तखत, घटना तो प्रसंग, उपस्थित यानी के हाजिर वहाँ आए हुए, मानपत्र तो आदर से लिखा पत्र, आयोजन तो इंतजाम, आभूषण यानी के गहना, नीलामी बोली लगवा कर बेचना, भाषण सभा के सामने बोलना, त्याग तो समर्पण।